નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે જાણીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ જિલ્લામાં શુક્રવારે ભારે વરસાદની આગાહીને લઈને ભરૂચ જિલ્લાનું વહીવટી તંત્ર રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેને લઈને શાળા કોલેજમાં રજા જાહેર કરવાની જાહેરાત જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવી છે। સાથે એનડીઆરએફ એસડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। લોકોને પણ શુક્રવારે સાવચેતીના પગલાં લેવાની અપીલ જિલ્લા વહીવટી તંત્રના અધિકારી અને જિલ્લા કલેક્ટરે કરી છે। હવામાન વિભાગ દ્વારા આવતીકાલે જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં છે। પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગાણેના માર્ગદર્શન હેઠળ વિવિધ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે। જિલ્લાની તમામ સરકારી ખાનગી શાળાઓ તેમજ કોલેજોમાં આવતીકાલે રજા જાહેર કરાઈ છે। સંભવિત પૂર અને પાણી ભરાવાની સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય છે। શક્યતા ધરાવતા 83 જેટલા ગામો અને વિસ્તારોમાં વિશેષ તકેદારી રાખવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। જિલ્લા કલેક્ટરે અપીલ કરી છે કે બિનજરૂરી બહાર ન નીકળવું, નાળા નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવું અને સૂચનાઓનું પાલન કરવું। નમસ્કાર, હું ડૉક્ટર નવનાથ ગવાને, કલેક્ટર એન્ડ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ભરૂચ। આજે મોન્સૂન 2026 છે, એટલે આજ તારીખ 30 અને કાલે 31 છે। 31 તારીખે ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ ઘોષિત કરવામાં આવેલ છે। આ રેડ એલર્ટનો મતલબ એ છે કે જિલ્લામાં વધારે વરસાદ થવાની શક્યતાઓ છે। આ વધારે વરસાદ થવાની શક્યતાઓના ભાગરૂપે જિલ્લામાં કંઈક જે વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવેલ છે એ હું આપના જણાવવા માંગુ છું। આપણા પાસે 1077 કંટ્રોલ રૂમ જો છે એ 24 કલાક ચાલે છે, એટલે કંઈ પણ પ્રકારની આપને તકલીફ હોય કે કમ્પ્લેન કરવાની હોય કે વાત પહોંચવાની હોય એ અમારા કંટ્રોલ રૂમ ઉપર આપ કરી શકો। એના સાથે જિલ્લાના સમગ્ર તંત્ર, પોલીસ, પંચાયત, આરએનબી, ઇલેક્ટ્રિસિટી, ફિશરીઝ, જીઆઈડીસી, આ બધાની તૈયારીઓ જે સતત ચાલતી હોઈએ છે, અને એ તૈયારીના ભાગરૂપે આપણે બધા તાલુકાઓમાં અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ છે। આ ટીમો સતત જો છે પરિસ્થિતિના ધ્યાને રાખીને હાલ જે છે ફિલ્ડ ઉપર ઊભી છે। આપણા પાસે 20 બોટ ફાઈબરની છે, 6 બીજી બોટો છે, એટલે એ બોટોનું પણ આયોજન કરવામાં આવેલ છે। એનડીઆરએફની ટીમ આપણા અહીંયા ડેપ્યુટ કરવામાં આવેલ છે, એના સાથે એસડીઆરએફની ટીમ પણ આપણા પાસે ઉપલબ્ધ છે। એની જે વહેંચણી છે ડિસેન્ટ્રલાઇઝ એ પણ આપણે નર્મદાની ઉત્તર દિશાના અને નર્મદાની દક્ષિણ દિશામાં આપણે કરવામાં આવેલ છે। જ્યારે 2023માં ભરૂચમાં જે વધારે પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી એનો અમે સમગ્ર અભ્યાસ કરીને 81 જેવા ગામો અમે મેપ કર્યા છે। એમાં 6 થી 7 હજારની વસ્તી અફેક્ટ થઈ હતી 2023માં। એ અનુભવ ધ્યાને રાખીને અમે આ વર્ષમાં પણ અલગ અલગ ગામોમાં જે છે કઈ વ્યક્તિ કઈ માણસને ઇવેક્યુએટ કરી શકે એડવાન્સમાં એની આપણે પૂર્વ તૈયારી કરવામાં આવેલ છે। આ પ્રકારની ટીમ બિલ્ડિંગ પ્રાંત કક્ષાથી અને પોલીસ સાથે, પંચાયત સાથે કરવામાં આવેલી છે। એના સાથે હું આપને કહેવા માંગુ છું કે સ્કૂલોને કાલે આપણે રજા આપવામાં આવેલ છે। આપના માટે એક મહત્વનું એક વિષય હોય છે કે સરદાર સરોવર ડેમની સપાટી એ અત્યારે 128 મીટર જેવી છે। જ્યારે સરદાર સરોવર 132 મીટરને ક્રોસ કરશે એટલે 132.65 મીટર, ત્યારે અલર્ટ લેવલે આવી જશે, એટલે 70 થી 80% ડેમ જો છે અલર્ટ લેવલે છે। ઉપરવાસના જે વરસાદ છે સરદાર સરોવર ડેમમાં એ અત્યારે પણ -10 થી -50% છે, એટલે એનું ડિસ્ચાર્જ થવાની શક્યતાઓ જે છે એ આ 2-4 દિવસમાં ઓછી છે। ત્યારે પણ આપણે છે એ બધી તૈયારી કરવામાં આવેલ છે। ગોલ્ડન બ્રિજની હાલની સપાટી 1.9 મીટર છે, અને જ્યારે એ 7 મીટરમાં આવી જશે એટલે 7 મીટર પછી બાજુની વિસ્તારમાં પાણી ફરવાની શક્યતા ઊભી થાય છે। એટલે આપણા પાસે એક સફિશિયન્ટ સ્પેસ અત્યારે પણ છે, પરંતુ તાકીદારી બધાએ રાખવું જોઈએ। આપણે થકી હું કંઈક સૂચનાઓ આપવા માંગુ છું। ખાસ કરીને દરિયામાં ખેડતા માછીમારી કરવા માછીમારો બંધુ ભગીનીને મારી વિનંતી છે કે આગળના 2-3 દિવસમાં કોઈ દરિયો ખેડતા નથી, આપણે તાકેદારી રાખીને પોતાને સુરક્ષિત રાખવાની જરૂરિયાત છે। બિનજરૂરિયાત ઘરની બહાર જવાનું નહીં। નદી પાસ હોય કે ખાડીનો નજીકનો એરિયા હોય કે કોઈ પાણીની જગ્યા હોય ત્યાં ખાસ કરીને નાના બાળકો હોય એને ધ્યાન રાખવું જરૂરી છે। લાઉડ સ્પીકરથી અત્યારે અમે ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારોમાં બધાને જાગૃત કરવાનો અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે। જેટલા પણ પ્રાઇવેટ અસેટ્સ છે કે જેમાં આપણે ફ્લડમાં ઉપયોગી કરતા હોઈ શકે એ બધાનું મેપિંગ પણ અમને કરી દીધો છે। આ જે તૈયારીઓ છે એ સતત ચાલતી હોઈએ છે, પરંતુ તંત્રને આપણે બધાની સહકારીની જરૂરિયાત છે।
આપને બધાને એ કહેવા ઉપર બહુ આનંદ થાય છે કે 400થી વધારે વોલેન્ટિયર્સ પોતે સામે આવીને તંત્ર સાથે કામ કરવાની ઈચ્છા દર્શાવી છે. ઘણા બધા NGO સામે આવ્યા છે, ધાર્મિક સંસ્થાઓ સામે આવ્યા છે, જનપ્રતિનિધિઓ તો અમારા સાથે સતત હોય જ છે. એટલે આગામી 3 દિવસ માટે હું આપને નમ્ર અરજી કરવા માંગુ છું કે કોઈ પણ પ્રકારની રિસ્ક તમે લેતા નથી. કઈ જરૂરિયાત હશે અમારે કંટ્રોલ રૂમનો તમે ફોન કરી શકો. મારા બધા ઓફિસર્સનો નંબર પણ પબ્લિકલી જાહેર છે. આપને કંઈ પણ જરૂરિયાત પડે આપ કૃપા કરીને એમને સંપર્ક કરશો. આપણે બધા એક સાથે રહીને જ્યારે કોઈ પરિસ્થિતિ એવી આવે ત્યારે સાથે મળીને એનો સામનો કરીશું. નેત્રંગ તાલુકાની બિલોઠા બેઠક ઉપર યોજાયેલી પેટા ચૂંટણીમાં મતદાન થયા બાદ આજે મતગણતરી થતા જ ફરીવાર આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે અને ફરી જ તાલુકા પંચાયતમાં સત્તા પરિવર્તન માટે તોડજોડનું રાજકારણ શરૂ થશે. પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાની સૌથી વધુ ચર્ચાસ્પદ બનેલી બિલોઠી તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીના 806 મતથી પરાજય આપી વિજય મેળવ્યો છે. આ પરિણામથી નેત્રંગ તાલુકાના રાજકારણમાં નવા સમીકરણો રચાવાની ચર્ચાએ જોર પકડ્યું છે. નેત્રંગ તાલુકા સેવા સદનમાં યોજાયેલ મતગણતરી મુજબ આમ આદમી પાર્ટીને 2371, ભારતીય જનતા પાર્ટીને 1565 મત અને કોંગ્રેસને માત્ર 160 મત મળતા તે ત્રીજા સ્થાને રહી હતી. જ્યારે નોટામાં 48 મત નોંધાયા. મતગણતરીની શરૂઆતથી જ આમ આદમી પાર્ટીએ સરસાઈ મેળવી અને દરેક તબક્કે પોતાની લીડ જાળવી રાખી હતી. રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે કે આમ આદમી પાર્ટીના નેતા ચિત્ર વસાવા પ્રત્યે મતદારોમાં રહેલી સહાનુભૂતિનો લાભ પક્ષના ઉમેદવારોને મળ્યો હોઈ શકે છે. પરિણામ જાહેર થતા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સમર્થકોમાં હવે ઉત્સાહ જોવા મળ્યો. બીજી તરફ ચોંકાવનારા પરિણામને લઈને ભાજપમાં આત્મમંથન શરૂ થયું હોવાનું રાજકીય વર્તુળમાં ચર્ચાઈ રહ્યું છે. આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે પણ મહત્વપૂર્ણ રાજકીય સંકેત માનવામાં આવી રહ્યો છે. ભરૂચ જિલ્લાની નેત્રંગ તાલુકાની જે બિલોઠી તાલુકા પંચાયતમાં અત્યારે પેટા ચૂંટણી હતી. આ બિલોઠી તાલુકા પંચાયત અમે 826 મતોથી અમે જીત્યા છે. આ ખૂબ જંગી બહુમતીની લીડ અમારી. આજે ચૈતરભાઈ ભલે જેલમાં છે પણ આજે આમ આદમીના પાર્ટીના કાર્યકર્તા હોય, તમામ આગેવાનો હોય કે તમામ વિસ્તારના લોકો આજે જાગી ગયા છે અને આ ભારતીય જનતા પાર્ટી જે આ તાનાશાહી સરકાર છે એને આ જડબાદ તોડ જવાબ. અહીંયા અમને પોલીસ દ્વારા ડરાવવા ધમકાવવામાં આવ્યા, અમારા આગેવાનોને ડરાવવા ધમકાવવામાં આવ્યા. સાથે સાથે તમામ જે બૂથો છે એ બૂથો પર ભારતીય જનતા પાર્ટીએ ખૂબ પૈસાથી લઈને દારૂથી લઈને રેલમ છેલમ કર્યું અને દરેક જગ્યાએ ધારાસભ્યો, જિલ્લાના પ્રમુખો, સાંસદો, તમામ આગેવાનોએ અલગ અલગ વિસ્તારોમાંથી જે આગેવાનો ધારાસભ્યો આવ્યા પણ તેમ છતાં ત્યાંની જે સ્થાનિક જનતાએ જે ચૈતરભાઈ પર અને જે આમ આદમી પર વિશ્વાસ મૂકી આજે અમારા પ્રવીણભાઈને જંગી બહુમતીથી જીતાડ્યા છે. એ બદલ તમામ જનતાનો અમે દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આપ સૌના સાથ સહકારથી આજે આટલી લીડ મળી છે. અને આ તો મિત્રો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આ તો સેમિફાઇનલ હતી. હજુ 2027માં આ ભારતીય જનતા પાર્ટીને ઉમરગામથી અંબાજી સુધી એમના સુપડા સાપ આ જળમૂળમાંથી એમને ઉખાડી નાખશો. અહીંયા આગળ આખા ટ્રાઇબલ વિસ્તારમાંથી. નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન. હાંસોડ તાલુકામાં સુમેણ ગામે 2 બાઇક સામસામે અથડાતા 2 યુવાનના ગંભીર ઇજાને પગલે ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. હાંસોદ તાલુકાના સુણેવ ગામ નજીક બુધવારે 2 બાઇક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને બાઇક સવાર યુવકોના ઘટનાસ્થળે મોત થયા. અકસ્માત બાદ એક બાઇકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી સર્જાઈ. સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો. મળતી માહિતી મુજબ મૃતક યુવકો અલવા ગામનો વિકાસ નારસિંહ વસાવા અને માટીર ગામનો રહેવાસી સુરેશ મહેશ વસાવા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં હાંસોદ પોલીસ તાત્કાલિક પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા. આ ઘટનાથી બંને ગામોમાં શોકનું વાતાવરણ છવાયું છે. અંકલેશ્વર શહેરમાં નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ ફરી વિવાદમાં આવી છે. ચોમાસામાં અસહ્ય દુર્ગંધ અને પ્રદૂષિત પાણી જાહેરમાં વહેતું થતા સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળ્યો હતો અને ડમ્પિંગ સાઇટને અહીંથી બંધ કરવાની માંગ ઉઠવા પામી છે. અંકલેશ્વર નગર સેવા સદનની ડમ્પિંગ સાઇટ ફરીવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. ડમ્પિંગ સાઇટમાંથી ફેલાતી અસહ્ય દુર્ગંધ અને ચોમાસામાં બહાર આવી રહેલા પ્રદૂષિત પાણીથી ત્રસ્ત સ્થાનિક રહેવાસીઓએ ગુરુવારે એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કરી સમસ્યાને કાયમી નિરાકરણ લાવવાની માંગણી કરી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ વર્ષોથી ડમ્પિંગ સાઇટ પરથી ફેલાતી દુર્ગંધને કારણે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને મહિલાઓ માટે સ્થિતિ વધુ ગંભીર બની છે.
અનેક વખત નગરપાલિકા સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. ચોમાસાના કારણે ડમ્પિંગ સાઇટમાંથી પ્રદૂષિત પાણી બહાર આવી રહ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. સાથે જ કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવામાં ના આવતો હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. આથી સ્થાનિકોએ ડમ્પિંગ સાઇટ બંધ કરવાની માંગ કરી વિરોધ નોંધાવ્યો હતો. ટૂંક જ સમયમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આ અંગે અંકલેશ્વર નગરપાલિકાના સેવા સદનના સત્તાધીશોએ જણાવ્યું હતું કે સ્થાનિકોની રજૂઆતને ધ્યાનમાં લઈ તાત્કાલિક ધોરણે જેસીબી મોકલી હાલ પૂરતું પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઉપરાંત સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે જરૂરી પગલાં ભરવાની ખાતરી પણ તેમણે આપી હતી. 10 વર્ષથી અહીંયા બહુ પ્રોબ્લેમ થાય છે, એના માટે સુકાવલી હટાવો. બહુ પબ્લિકને તકલીફ થાય છે, જવા આવવામાં ગંદકી બહુ છે ને વિસ્તારમાં બહુ વાસ બી મારે છે. શિયાળો, ઉનાળો, ચોમાસું ઘરમાં બી રહેવાતું નથી, બહુ ગંદકી આવે છે. સવારમાં છોકરાઓ સ્કૂલ જવાના ટાઈમ પર બી 4 રસ્તા ખોદી કાઢેલા છે, જવાનું કંઈથી. સવારમાં છોકરાઓને બી પ્રોબ્લેમ થાય છે. કેમ કરવાનું, કેમ રહેવાનું. આપણા 8 નંબર વોર્ડ લાગે છે. ગ્રીન પાર્ક સરસ્વતી સોસાયટી ને બહુ કચરા પેટીનો બહુ ગંદકી છે. સાધન બધા ખુલ્લા લઈને જાય છે. આ લોકો અમે અગાડી રજૂઆત બહુ વાર કરી છે, આ લોકો કશું સાંભળતા નથી, આ લોકો કોઈ એક્શન લેતા નથી. હવે અમારે શું કરવાનું? અમને સહકાર જોઈએ છે કે શું કરવાનું. मेरा नाम फरजाना तजिन कानून को है और हम यहाँ ये ग्रीन पार्क सोसाइटी के पीछे, सरस्वती के पीछे ग्रीन पार्क सोसाइटी डंपिंग साइट आता है, यहाँ से जस्ट बाजू में मेरा मकान है. ये कचरा पेटी के लिए हमारे यहाँ इतनी तकलीफ हो रही है, मच्छर मक्खी हो रही है, ये गंदा पानी निकल रहा है कचरा पेटी का. आखे अंकलेश्वर का कचरा यहाँ आता है, कोई आवाज़ नहीं उठाता है. हम यहाँ सोसाइटी में रहते, हमारे छोटे बच्चे, अभी हम जस्ट दवा लेकर आ रहे हैं, हम बीमार पड़ते रहते, कोई यहाँ आता नहीं है देखने के लिए. कचरा पेटी हमारी मांग ये कि हमको ये कचरा पेटी हटानी है, ये चाहिए ही नहीं हमको. कितने साल से ये समस्या है? ये समस्या तो है ही, शुरू से है, 10-15 वर्ष से ही है. आपकी क्या मांग है? मेरी यही मांग है कि ये कचरा पेटी हटनी चाहिए यहाँ से. यहाँ में कितनी सोसाइटी और कितने लोगों को तकलीफ है? अक्खी ही सोसाइटी को, दोनों सोसाइटी यहाँ नजीकी है, सरस्वती और ग्रीन पार्क, दोनों सोसाइटी को तकलीफ है. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પોલીસ અને નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને દંડ ફટકારવાની સાથે સાથે રસ્તા પરના દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને પોલીસ સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસે ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરી હતી, જ્યારે તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ગુરુવારે હાથ ધરાયેલી આ કામગીરીનો મુખ્ય હેતુ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અને જાહેર માર્ગોનું દબાણ મુક્ત બનાવવાનો હતો. પોલીસે ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન વિવિધ વાહનોને ચેકિંગ કર્યું હતું. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત નિયમોનો ભંગ કરતી કારોના કાચ ઉપર લગાવવામાં આવેલી બ્લેક ફિલ્મ પણ ઉતારવામાં આવી હતી. આ સાથે નોટિફાઈડ ઓથોરિટીએ પોલીસની હાજરીમાં મુખ્ય રસ્તા પરના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી. જોગર્સ પાર્કથી લઈને જલધારા ચોકડી સુધીના માર્ગ પરના દબાણો દૂર કરી રસ્તાને અવરોધ મુક્ત બનાવવામાં આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર આવી સંયુક્ત આગામી દિવસોમાં પણ કામગીરી ચાલુ રહેશે. તેનો ઉદ્દેશ્ય ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રાખવાનો અને જાહેર માર્ગ પરના ગેરકાયદેસર દબાણો પર અસરકારક નિયંત્રણ જાળવવાનો હોવાનું જણાવ્યું હતું. ભરૂચ જિલ્લામાં 3 અકસ્માતની ઘટનામાં 4 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. આમોદ તાલુકાના દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર દોરા ગામ નજીક હોટલ જગદીશ પાસે એક કરુણ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 25 વર્ષીય ટ્રક ડ્રાઈવરનું દુઃખદ મોત નીપજ્યું હતું. એક જ ટ્રકના 2 ડ્રાઈવરો મુસાફરી દરમિયાન રોકાયા હતા. તે દરમિયાન એક ડ્રાઈવર ટ્રક નીચે આરામ કરી રહ્યો હતો, ત્યારે સાથી ડ્રાઈવર અજાણતા ટ્રક આગળ ચલાવી દીધી હતી, જેના કારણે ટ્રકનું ટાયર નીચે સૂતેલા ડ્રાઈવર પર ફરી વળ્યું હતું. ગંભીર ઇજાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં આમોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો પીએમ અર્થે ખસેડી અકસ્માત મોત અંગે તપાસ શરૂ કરી છે. અન્ય એક બનાવમાં આમોદ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દૂધ ભરેલો આઈસર ટેમ્પો માર્ગ ઉપર ઉભેલા ટ્રકમાં પાછળથી ઘૂસી જતા 26 વર્ષીય ટેમ્પો ચાલકનું ઘસના સ્તર પર કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં આમોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
તો હાંસોડ તાલુકાના સુવર્ણ ગામે નજીક બુધવારે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઇક સવાર બંને યુવાનોને ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. આ અકસ્માતમાં એક બાઇકમાં અચાનક આગ ભભૂકી ઉઠી. ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતમાં મૃત્યુ પામેલા બંને યુવાનો અલવા અને માટેડ ગામના રહીશ હોવાનું બહાર આવ્યું હતું. ઘટનાની જાણ થતાં હાંસોડ પોલીસ ઘટના સ્થળે પહોંચીને અકસ્માત મોત અંગે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js developer WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. ભરૂચ તાલુકાના બબુસર ગામે જેટકો કંપનીના ટ્રાન્સમિશન લાઇનના સામે ખેડૂતોએ વિરોધ નોંધાવવા માટે બેઠક યોજી હતી અને નવી રણનીતિ તૈયાર કરી છે. ભરૂચ તાલુકાના બંબુસર ગામે જેટકો કંપનીની ટ્રાન્સમિશન લાઇનના વિરોધમાં ખેડૂતોની બેઠક યોજાઈ. બેઠક દરમિયાન ખેડૂતો દ્વારા સરકારના જીઆરને ખેડૂત વિરોધી ગણાવી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા જીઆર અંગે સાચી અને સંપૂર્ણ માહિતી આપવામાં આવી રહી નથી, જેના કારણે ખેડૂતોમાં અસંતોષ છે. જ્યાં સુધી જીઆર અંગે સ્પષ્ટતા કરવામાં નહીં આવે અને ખેડૂતોને સાચી માહિતી આપવામાં નહીં આવે ત્યાં સુધી ટ્રાન્સમિશન લાઇનના કાયમો વિરોધ ચાલુ રહેશે. સાથે જ ખેડૂતો સરકારના નિર્ણય સામે કાયદેસર અને લોકશાહી રીતે લડત આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. હું નવફલ પટેલ, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ. આજે તમે બધા આજુબાજુના ગામના ખેડૂતો જે બંબુસર ગામે બધા ભેગા થયા છે અને અહીંયાથી જે 440 કેવીની જેટકો કંપનીની જનરલ સાયકલ લાઈન નીકળી રહેલી છે એ ખેડૂતોને વારંવાર કંપની દ્વારા અને પ્રશાસન દ્વારા જે કમિટી બનાવવા માટે પ્રેશર કરવામાં આવી રહેલું છે. એના સંદર્ભે આજે ખેડૂતોની એક સામૂહિક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખેડૂતો દ્વારા એક યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યાં સુધી આ જીઆર વિશેની સ્પષ્ટતા નહીં કરવામાં આવે અને ખેડૂતોને સાચી સમજણ નહીં આપવામાં આવે ત્યાં સુધી એક પણ ખેડૂત આ MRC કમિટીમાં ભાગ લેવાનો નથી. હાલની પરિસ્થિતિએ ખેડૂત જે જીઆર છે સરકારનો એ અમને ખેડૂત વિરોધી લાગી રહેલો છે. એટલે જ્યાં સુધી ખેડૂતોને પોતાની સંતોષકારક માંગણીઓ સંતોષાય નહીં, યોગ્ય વળતરની કોઈ જાહેરાત થાય નહીં અને યોગ્ય વળતરનો કોઈ આંકડો દેખાય નહીં ત્યાં સુધી ખેડૂતો આ જીઆરમાં ને MRC કમિટી બનાવવામાં આગળ વધવાના નથી. હવે અમે ખેડૂતો પોતાની લડાઈ જે વળતરની છે એ છોડીને હવે ખેતી બચાવો અને ખેડૂત બચાવવાની તરફ આગળ વધવા જઈ રહ્યા છે. હવે અમારી લડાઈ ખેડૂત બચાવવાની અને ખેતી બનાવવાની રહેશે.
ભરૂચ શહેરમાં ફરીવાર રખડતા ઢોરો ઠેર ઠેર અડ્ડાઓ જમાવીને રાહદારી અને વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકતા અને આતંક મચાવવાનું શરૂ કર્યું છે. ભરૂચ નગરપાલિકા પશુ માલિકો સામે આકરો દંડ કરે તેવી માંગણીની સાથે સાથે જો કોઈનો જીવ જશે તો કોને જવાબદાર ગણવા તેવો પ્રશ્ન પણ ઉભો થયો છે. ભરૂચ જિલ્લામાં વરસાદની શરૂઆત સાથે જ મુખ્ય માર્ગો પર રખડતા પશુઓનો ત્રાસ ફરી એકવાર સામે આવ્યો છે. શહેરના અનેક મુખ્ય રસ્તાઓ પર ગાય, બળદ સહિતના પશુઓ આખો દિવસ અડીંગો જમાવીને બેસી રહેતા હોવાથી વાહન ચાલકો રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. માર્ગોની વચ્ચે બેઠેલા પશુઓના કારણે અનેક સ્થળોએ અકસ્માતોની ઘટના સામે આવી રહી છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખી ભરૂચ નગરપાલિકાએ રખડતા પશુઓને પકડવાની ઝુંબેશ શરૂ કરી છે. પાલિકા દ્વારા પકડાયેલા પશુઓને છોડાવવા માટે પશુના માલિક પાસેથી 3000નો દંડ વસૂલવામાં આવે છે. ઉપરાંત પશુ માલિકની દેખરેખમાં જેટલા દિવસ રહે છે તે મુજબ પ્રતિદિન 1000નો વધારાનો ચાર્જ પણ લેવામાં આવે છે. દંડ ભરીને પશુઓને છોડાવ્યા બાદ ફરી તેમને ખુલ્લા રસ્તા પર છોડી મૂકવામાં આવે છે. બીજી તરફ તંત્ર દ્વારા વારંવાર ભૂલ કરતા પશુ માલિકો સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. ભરૂચ નગરપાલિકા દ્વારા નગરપાલિકા વિસ્તારના જાહેર રસ્તા ઉપર જે રખડતા ઢોરો છે એને પકડવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. એ જ મુજબ આ વખતે પણ નગરપાલિકા દ્વારા રાત્રિ દરમિયાન નગરપાલિકાના કર્મચારીઓની ટીમો અને સાથે સાથે બહારથી લેબર હાયર કરી અને ઢોરો પકડવાની કામગીરી સતત હાલમાં ચાલી રહી છે. પરમ દિવસે રાત્રે પણ ટીમ ગોઠવી અને લગભગ 10 જેટલી ગાયો વાછરડા થઈ પકડવામાં આવેલ છે અને એમને પાંજરાપોળ ખાતે મૂકવામાં આવેલ છે. નગરપાલિકા દ્વારા આ કામગીરી સતત ચાલુ રાખવામાં આવનાર છે. ભરૂચ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના 3 શંકાસ્પદ કેસો સામે આવ્યા હતા. જો કે બાળકોને સમયસર સારવાર મળતા તેમનો રિપોર્ટ નેગેટિવ આવતા હવે આરોગ્ય વિભાગની ટીમે હાશકારો અનુભવ્યો છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા ભરૂચ શહેર અને વાલિયા વિસ્તારના 3 બાળકોને સતત તાવ, ઝાડા, ઉલટી અને ખેંચની તકલીફ થતા તેમને ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ તરીકે MCRI સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરે બાળકોના લોહીના નમૂનાઓ ચાંદીપુરા વાયરસની તપાસ માટે લેબમાં મોકલવાની સાથે જ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. સારવાર દરમિયાન જરૂરી દવા, ઓક્સિજન સપોર્ટ અને અન્ય તમામ જરૂરી મેડિકલ કેર આપવામાં આવતા બાળકોની તબિયતમાં સતત સુધારો નોંધાયો. લેબમાંથી આવેલા 3 બાળકોના વાયરસના રિપોર્ટ નેગેટિવ આવ્યા, જેના પગલે ડોક્ટર અને આરોગ્ય વિભાગે રાહત અનુભવી. હોસ્પિટલ તંત્રના જણાવ્યા અનુસાર સમયસર નિદાન, યોગ્ય સારવાર, સતત મોનિટરિંગને કારણે બાળકો ઝડપથી સ્વસ્થ થયા. 3 બાળકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. મારું નામ ડૉક્ટર રુસિલ વસાવા છે. હું KMCRI હોસ્પિટલ ખાતે પીડિયાટ્રિશિયન તરીકે કાર્યરત છું. તાજેતરમાં અમારી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના 3 શંકાસ્પદ કેસ દાખલ થયેલા હતા. 3 બાળકોના યોગ્ય તપાસ અને સારવાર કરતા 3 બાળકોના ચાંદીપુરાનો રિપોર્ટ નેગેટિવ આવેલ હતો. બાળકોની સ્વાસ્થ્યમાં સુધાર થતાં 3 બાળકોને સક્સેસફુલી ડિસ્ચાર્જ કરેલ છે. KMCRI હોસ્પિટલ ખાતે ઇમરજન્સી સુવિધાઓ 24 કલાક કાર્યરત છે. તેમજ યોગ્ય દવાઓથી માંડીને ઓક્સિજનની સુવિધા અને વેન્ટિલેટરની સુવિધા પણ 24 કલાક હાજર છે. મેડિકલ સ્ટાફથી લઈને નર્સિંગ સ્ટાફ અને મેનેજમેન્ટ કોઈપણ જાતની ઇમરજન્સી માટે કાર્યરત છે. તમામ બાળકોના વાલીઓને એ જ જણાવવાનું કે જો તમારા બાળકોને સતત તાવ આવવો, ઝાડા ઉલટી થવી, ખેંચ આવવી એવા કોઈપણ ગંભીર લક્ષણો દેખાય તો સમય ન બગાડતા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે જવું. અંકલેશ્વરના નેશનલ હાઈવે ઉપર નોબલ માર્કેટ નજીક ઓવરટેક મામલે વાહન ચાલકો વાખડી પડતા મારામારી થતા 6 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. અંકલેશ્વર સુરત નેશનલ હાઈવે નંબર 48 પર નોબલ માર્કેટ નજીક ઓવરટેક અને લેન બદલવાની બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા બંને પક્ષ વચ્ચે મારામારીની ઘટના બની. ઘટનાને પગલે બંને પક્ષે એકબીજા સામે ફરિયાદ નોંધાવતા અંકલેશ્વર શહેર પોલીસે સામસામે ગુનાની નોંધ આપી તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ મીરાનગર સારંગપુર ખાતે રહેતા વિશાલ સંજયસિંહ રાજપૂતે નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે તેઓ પોતાના મિત્રો સાથે વેન્યુ કારમાં પાનોલી તરફ જઈ રહ્યા હતા ત્યારે આગળ ચાલતા આઈસર ટ્રકના ચાલકે અચાનક લેન બદલતા અકસ્માત સર્જાયો હતો. ત્યારબાદ વેન્યુ કાર દ્વારા ટ્રકને રોકવામાં બંને પક્ષ વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઈ. ફરિયાદ મુજબ આઈસર ટ્રકના ચાલકે લોખંડના પાઇપથી વિશાલ રાજપૂત પર હુમલો કરી ઈજા પહોંચાડી તેમજ ઘટના સ્થળે ભેગા થયેલા ટોળાએ વેન્યુ કારના કાચ તોડી નાખ્યા. આ મામલે પોલીસે અજાણ્યા આઈસર ટ્રકના ચાલક અને ક્લીનર સામે ગુનો નોંધ્યો છે. બીજી તરફ કાપોદ્રા ખાતે રહેતા જાહિદ અલી તૈયબ અલી શેખે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ આઈસર ટેમ્પો લઈને હાલોલથી અંકલેશ્વર આવી રહ્યા હતા ત્યારે વેન્યુ કારના ચાલકે ટેમ્પાને ઓવરટેક કરી આગળ ગાડી ઉભી રાખી હતી. ત્યારબાદ કારમાંથી ઉતરેલા 4 શખ્સોએ ગાળો બોલી ચાલક પર હુમલો કર્યો હતો. વચ્ચે બચાવવા આવેલા ક્લીનર અબ્દુલ સહીમને પણ માર મારવામાં આવ્યું, જેમાં બંને ઈજા પહોંચી. આ ફરિયાદના આધારે પોલીસે વેન્યુ કારના અજાણ્યા ચાલક તથા તેના 3 સાથીદારો સામે ગુનો નોંધ્યો છે. એક જ રોડ રેજની ઘટનામાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવતા અંકલેશ્વર શહેર પોલીસે ગુનાઓની નોંધ લઈ આરોપીની ઓળખ, ઘટનાક્રમ અને જવાબદારી અંગે વધુ તપાસ હાથ ધરી છે. આમોદ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા 10 ફૂટ ખાડામાં પડેલી ગાયને રેસ્ક્યુ કરી સલામત રીતે બહાર કાઢી હતી.
આમોદ નગરપાલિકાના કર્મચારીઓ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા આશરે 10 ફૂટ ઊંડા ખાડામાં ફસાઈ ગયેલી ગાયને સલામત રીતે બહાર કાઢી. ગાય અકસ્માતે સર્વિસ સ્ટેશનના આશરે 10 ફૂટ ખાડામાં પડી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ આમોદ નગરપાલિકાના કર્મચારીઓ તાત્કાલિક પહોંચી બચાવ કામગીરી હાથ ધરી. નગરપાલિકાના કર્મચારીઓની સમયસરની કામગીરી, ફરજ નિષ્ઠા અને જીવદયા પ્રત્યેની સંવેદનશીલતાના કારણે ગાયનો જીવ બચી ગયો હતો. સ્થાનિક લોકોએ પણ કર્મચારીઓની આ પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી. અંકલેશ્વર તાલુકાના બડકોદરા ગામે બિહારના યુવાના અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું હતું. મળતી માહિતી મુજબ બડકોદરા ગામના ભાતીજી મંદિર નજીક રહેતા અને મૂળ બિહારના વતની અશોક શર્માએ અગમ્ય કારણસર વૃક્ષ સાથે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. સ્થાનિકોએ ઘટનાની જાણ પોલીસને કરતા જ જીઆરડીસી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ઉપરાંત ઘટના સ્થળેથી જરૂરી પુરાવાઓ એકત્ર કરી તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આપઘાત પાછળનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પોલીસે મૃતકના પરિવારજનો તથા પરિચિતોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. યુવાને કયા સંજોગોમાં આ અંતિમ પગલું ભર્યું તે અંગે હાલ રહસ્ય બંધ છે. સમગ્ર મામલે જીઆરડીસી પોલીસે તપાસ ચલાવી રહી છે. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.